નવો પ્રશ્ન ભણીએ. નવું ટાઇટલ છે આદર્શ વાયુ માટે સીપી અને સીવી નો સંબંધ. આદર્શ વાયુ માટે આપણે સીપી અને સીવી નો સંબંધ મેળવવાનો છે. તો કઈ રીતે આપણે એનો સંબંધ મેળવીશું જરા જોઈએ. તો સૌથી પહેલા તો આપણી જોડે કેટલું મસ્ત સૂત્ર છે, Q બરાબર C ઇન્ટુ ડેલ્ટા ટી. બરાબર, આ તો તમને આવડે જ છે, ખાલી તમારો પ્રશ્ન જ પૂછવાનો છે. ક્યું સીટી બજાઈ, ખાલી તમે પ્રશ્ન પૂછો એટલે ઓટોમેટિક જ એનો જવાબ આવી જાય. Q બરાબર C ઇન્ટુ ડેલ્ટા ટી. એમાં જો પ્રક્રિયા અચળ કદે થતી હોય, અચળ કદે, તે વખતે સૂત્ર આ રીતે થાય, QV બરાબર CV ઇન્ટુ ડેલ્ટા ટી. અચળ કદે પ્રક્રિયા થતી હોય તો સૂત્ર શું થશે? QV બરાબર CV ઇન્ટુ ડેલ્ટા ટી. આ જે CV લખ્યું ને એને શું કહેવાય? અચળ કદે ઉષ્મા ધારિતા. શું કહેવાશે? અચળ કદે ઉષ્મા ધારિતા. ધારો કે અચળ દબાણ હોય તો, ધારો કે દબાણ અચળ લઈએ છીએ તો લખી શકાય QP બરાબર CP ઇન્ટુ ડેલ્ટા ટી. સો સિમ્પલ. ખાલી એક જ સૂત્રની જરૂર છે, બસ. Q બરાબર C ઇન્ટુ ડેલ્ટા ટી. ક્યાં સીટી બજાઈ? તો અહીંયા આ સૂત્રમાંથી બની ગયું QP બરાબર CP ઇન્ટુ ડેલ્ટા ટી. CP એટલે શું કહેવાય? અચળ દબાણે ઉષ્મા ધારિતા. CV એટલે અચળ કદે ઉષ્મા ધારિતા. CP એટલે અચળ દબાણે ઉષ્મા ધારિતા કહેવાશે. બરાબર. બીજી બાબત કે આપણી પાસે એન્થાલ્પી નું સરસ સૂત્ર છે, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા PV. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા PV. એન્થાલ્પી નું સૂત્ર આપણે શીખેલા છીએ. એન્થાલ્પી શીખેલા છીએ ને, તો એન્થાલ્પી નું આ જે સૂત્ર છે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા PV. આપણી પાસે આદર્શ વાયુ સમીકરણ છે PV બરાબર nRT. એમાં ધારો કે 1 મોલ માટે વાત કરીએ તો, જો 1 મોલ માટે ગણતરી કરવી હોય તો PV બરાબર RT થશે, કેમ કે n બરાબર 1 મોલ. ખ્યાલ આવ્યો? ધારો કે n બરાબર 1 મોલ હોય તો એના માટે લખવું હોય તો PV બરાબર RT લખાશે. ઓકે, તો આ કિંમત આપણે આમાં મૂકી દઈએ તો આના આપણે સમીકરણ 1 આપી દઈએ. સમીકરણ 1 માં મૂકતા તો સૂત્ર શું થઈ જાય? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા RT. ઓકે, સાદરૂપ આપીએ તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા R ડેલ્ટા T. R અચળ છે ને એટલે R માં કોઈ ફેરફાર નહીં થાય. તમે જો R જોડે મેં ડેલ્ટા નથી લખ્યો, R જે ખરો ત્યાં મેં ડેલ્ટા R નથી લખ્યું. R છે ત્યાં હું ડેલ્ટા R લખતો નથી, કેમ કે R અચળાંક છે. અચળાંક હોય એટલે એમાં ફેરફાર ના થાય. ખ્યાલ આવ્યો? R શું છે? અચળાંક છે. અચળાંકમાં ફેરફાર થાય? ના થાય. બરાબર, એટલે ડેલ્ટા લખાતું નથી. તો આ રીતે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા R ડેલ્ટા T મળશે. હવે આ જે QV લખ્યું છે, QV તમને ખબર છે, મેં 10 વાર કીધેલું છે. અચળ કદે ઉષ્મા ફેરફાર. અચળ કદે ઉષ્મા ફેરફાર જેને કહેવાય આંતરિક ઉર્જા ફેરફાર. અચળ કદે ઉષ્મા ફેરફાર જેને કહેવાય આંતરિક ઉર્જા ફેરફાર. અને આ છે QP. QP એટલે અચળ દબાણે ઉષ્મા ફેરફાર. QP એટલે અચળ દબાણે ઉષ્મા ફેરફાર જેને કહેવાય એન્થાલ્પી ફેરફાર. અચળ દબાણે ઉષ્મા ફેરફાર જેને કહેવાય એન્થાલ્પી ફેરફાર. ઓકે, તો આ ડેલ્ટા H બરાબર QP થશે. ડેલ્ટા H બરાબર QP થશે.
ડેલ્ટા યુ બરાબર ક્યુ વી થશે, ડેલ્ટા યુ બરાબર ક્યુ વી થશે. તો ડેલ્ટા યુ બરાબર ક્યુ વી થશે. ખ્યાલ આવ્યો? બધું સિમ્પલ સિમ્પલ છે, એકદમ એકદમ સિમ્પલ છે. ક્યુપી, ક્યુપી એટલે સીપી ઇન્ટુ ડેલ્ટા ટી થાય. ક્યુપી એટલે સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. ક્યુપી બરાબર સીપી ઇન્ટુ ડેલ્ટા ટી થશે. સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. ક્યુવી, ક્યુવી બરાબર સીવી ઇન્ટુ ડેલ્ટા ટી થશે. ક્યુવી બરાબર સીવી ઇન્ટુ ડેલ્ટા ટી થશે. સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે, તો આ રીતે પદ મળી જશે. બરાબર. તો ક્યુપી બરાબર શું લખ્યું? સીપી ઇન્ટુ ડેલ્ટા ટી લખ્યું. ક્યુવી બરાબર શું લખ્યું? ક્યુવી બરાબર સીવી ઇન્ટુ ડેલ્ટા ટી લખ્યું. બરાબર. આ એમનું એમ લખ્યું, जैसे था वैसे ही लिख लिया उसको तो. ओके, अब બધામાંથી ડેલ્ટા ટી ઉડાડી દો. ડેલ્ટા ટી ઉડાડી દઈએ એટલે સીપી બરાબર સીવી વત્તા આર થઈ જશે. સીવી આ બાજુ લાવી દો, સીવી આ બાજુ લાવી દો, તો સીપી માઇનસ સીવી બરાબર આર થશે. हमें जो चाहिए था वो हमने पा लिया. આપણે એક રિલેશન લાવવાનો હતો. સીપી અને સીવી નો સંબંધ મેળવો. શું લાવવાનું હતું? સીપી અને સીવી નો સંબંધ મેળવો. તો સંબંધ મળી ગયો છે. સીપી માઇનસ સીવી બરાબર આર. સીપી માઇનસ સીવી બરાબર વાયુ અચળાંક, વાયુ અચળાંક જેટલી કિંમત મળશે. ઓકે, તો બહુ જ સરસ રીતે લખી લો, બહુ મસ્ત રીતે લખી લો.